હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. છેલ્લો લેક્ચર હતો એમાં આપણે ત્રીજા કાવ્ય વિશે સમજ્યા હતા. પણ વિદ્યાર્થી મિત્રો, સરકારશ્રીના નિયમ અનુસાર અભ્યાસક્રમ છે એમાં 30% છે એનો ઘટાડો કરવામાં આવ્યો છે. આપ સૌ જાણો જ છો કે કોરોનાની આ વૈશ્વિક મહામારીના કારણે વિદ્યાર્થીઓ છે એ શાળા સુધી પહોંચી શક્યા નથી અને અભ્યાસ છે એ રેગ્યુલર ચાલ્યો નથી. એને ધ્યાનમાં રાખીને સરકારે અભ્યાસક્રમનો 30% અભ્યાસક્રમ છે એને આ વર્ષ પૂરતો કેન્સલ કરેલો છે, એટલે કે કાઢી નાખેલો છે. તો મેં તમને ગ્રુપમાં PDF ફાઇલ છે એ મોકલી હતી. છતાં પણ તમે જે કાવ્ય અને પાઠ છે એ હું તમને ટીક કરાવું છું એ તમે પેન્સિલથી તમારી પાઠ્યપુસ્તકનું જે અનુક્રમણિકા છે એમાં તમે રાઇટ અથવા તો કોઈ પણ નિશાની છે એ કરી લેજો કે એ લેસન છે, એ પાઠ છે એ આપણે અભ્યાસક્રમમાંથી આ વર્ષ પૂરતા જ એને કાઢવાના છે. તો એમાં આપણે ત્રીજું કાવ્ય છે એ આપણે સમજ્યા હતા અને ત્યાર પછી આ જે નિયમ છે એ આવ્યો હતો. તો ત્રીજા કાવ્યને આપણે અત્યારે હાલ પૂરતો અભ્યાસક્રમમાંથી કાઢવાનું છે. ત્રીજું કાવ્ય, ચોથો પાઠ, 10મો પાઠ, 15 અને 17 કાવ્ય, 20 અને 22 પાઠ. આમ કુલ ટોટલ 7 જે કૃતિઓ છે એને આપણે બાદ કરવાની છે અભ્યાસક્રમમાંથી. એને આપણે ભણવાના નથી. એટલે લાસ્ટમાં આપણે ભણશું, પણ પરીક્ષામાં તમને એ પૂછાશે નહીં. તો આજે આપણે કાવ્ય 5 દીકરી એ સમજશું. એના વિશે આપણે જોશું કે દીકરીનું મહત્ત્વ કવિએ અલગ રીતે રજૂ કર્યું છે કે દીકરી છે એના ગુણો કેવા છે, એના હાવભાવ કેવો છે, એને પોતાના પિતા પ્રત્યે કેવો પ્રેમ છે, કેવી લાગણી છે, એ બધી જ વિગતો છે એની ઝીણવટપૂર્વક કવિએ ચર્ચા કરેલી છે. ખૂબ સરસ દીકરીઓનું મહત્ત્વ દર્શાવતું આ કાવ્ય છે. એના કવિ છે અશોક ચાવડા. એમનું ઉપનામ છે બેદિલ. એમનો જન્મ 23/8/1978. અશોક પીતાંબર ચાવડાનું વતન સુરેન્દ્રનગર જિલ્લાનું મનડાસર ગામ છે. હાલ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં મદદનીશ રજિસ્ટ્રાર તરીકે કાર્યરત છે. પગરવ તળાવમાં તેમના ગઝલ સંગ્રહો છે. ડાળખીથી સાવ છૂટા પ્રતિબદ્ધ કવિતાનો સંગ્રહ છે. સાહિત્ય અકાદમી દિલ્હીનો યુવા પુરસ્કાર અને ગુજરાત સાહિત્ય અકાદમીના યુવા ગૌરવ પુરસ્કાર તથા અન્ય પુરસ્કારોથી તેઓ પુરસ્કૃત થયા છે. આ તેમની સાહિત્ય સર્જનની છણાવટ હતી. આ કાવ્ય ગઝલ સ્વરૂપનું છે, એટલે કે કાવ્ય છે એનો સાહિત્ય પ્રકાર શું છે તો કે ગઝલ. તેમાં વહાલનો દરિયો એવી દીકરીના ગૌરવભર્યા સ્થાન અને માનની સંવેદનાનું આલેખન થયું છે. તો કે વહાલનો દરિયો, કે દીકરી છે એની પાસે એટલું બધું આ વહાલરૂપી જે ગુણ છે એનો ભંડાર ભરેલો છે. તો એ વહાલરૂપી દરિયો છે એવી દીકરીના ગૌરવભર્યા સ્થાન અને એના માનની સંવેદનાનું આલેખન કવિએ આ ગઝલમાં કરેલું છે. દીકરી વહાલનો દરિયો એ ભૂપેન્દ્ર લેખક છે એનું એક પુસ્તક છે. બહુ સરસ છે. તમને વિદ્યાર્થી મિત્રો મળે તો તમે વાંચવાની કોશિશ કરજો. દીકરી વહાલનો દરિયો. જાણે સ્વર્ગની એક એક દેવીની ઝલક દીકરીમાં જોવા મળે છે. તો કે સ્વર્ગની જે દેવીઓ છે એ દેવીઓ છે એની ઝલક કવિ એમ કહે છે કે દીકરીમાં જોવા મળે છે. દીકરી સ્નેહનું ઝરણું છે, કે સ્નેહ, પ્રેમ. આ પ્રેમ એનામાંથી સતત, જેમ ઝરણું છે એ ઓછું પણ ધીમે ધીમે વહેતું હોય છે સતત, એમ દીકરીમાંથી આ સ્નેહરૂપી પ્રેમનું ઝરણું છે એ સતત વહ્યા કરે છે. તેની હાજરી સુગંધ અને શીતળતા આપે છે.
કવિ એમ કહે છે કે દીકરીની હાજરી છે એ જ્યાં પણ જગ્યાએ એમની હાજરી હોય એ વાતાવરણને સુગંધિત બનાવે છે અને વાતાવરણને શીતળતા આપે છે. ખડકમાંથી શિલ્પ કોતરાય એમ મા બાપ દીકરીને ઉછેરે, કે જેવી રીતે શિલ્પકાર છે, ખડક એટલે પથ્થર, પથ્થરમાંથી જેમ શિલ્પકાર છે સરસ મજાની મૂર્તિ છે એ કંડારે છે, એવી રીતે માતા પિતા છે એ દીકરીનો ઉછેર કરી અને એક સરસ મજાની મૂર્તિ છે એને તૈયાર કરે છે. ભારતીય સંસ્કૃતિના પ્રતીકો દ્વારા દીકરીનું વ્યક્તિત્વ પ્રગટ થયું છે. મોટી થયા પછી સમજણી દીકરી બાપને હાથ દે છે, કે મોટી થયા પછી દીકરી છે એ સમજણી દીકરી બાપને શું આપે છે, તો કે હાથ દે છે, એટલે કે એને બાપને કામમાં એ મદદ કરે છે. હાથ દે છે એટલે કામમાં મદદ કરે છે. સહાયભૂત થાય છે એ નાજુક ચિત્ર યાદગાર છે. દીકરીની વિદાય પછી ભીની થતી પાપણમાં દરેક વખતે દીકરી પ્રત્યક્ષ થાય છે અને દીકરીની વિદાય સમયે જે પિતા છે એની આંખ છે એ ભીની થાય છે અને ભીની થયેલી એ આંખમાં હર હંમેશ પ્રત્યક્ષ એટલે સામું અને પરોક્ષ એટલે દૂર, એવી રીતે એને દીકરી હંમેશા એને સામે દેખાય છે. પિતાની નજરે આલેખાયેલું દીકરીનું વત્સલ અને મધુર વ્યક્તિત્વ છે. દીકરીના વ્યક્તિત્વની મહત્તા અને માતા પિતાના મનોભાવોને ગઝલમાં સુંદર વાચા આપવામાં આવી છે, કે દીકરીના વ્યક્તિત્વની મહત્વતા અને માતા પિતાના જે મનોભાવો છે, જે વિચારો છે, એ વિચારોનું આ ગઝલમાં સુંદર રીતે વાચા આપવામાં આવી છે. વાચા એટલે બોલી. હવે આપણે કાવ્ય જોશું. પહેલી પંક્તિ. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી, કે સ્વર્ગની જે કાંઈ દેવીઓ છે એ એક એક દેવીઓ છે, એની એક એક દેવીઓની જે પ્રતિકૃતિ છે એ પ્રતિકૃતિઓ દીકરીની અંદર, કવિ એમ કહે છે કે મને દેખાય છે. દીકરીની અંદર મને એ દેવીઓની ઝલક છે એ ઝલક દેખાય છે. દીકરી છે એ સુખડ ચંદનની સુગંધ અને કુમકુમના તિલકનું સૌંદર્ય છે, કે જેવી રીતે સુખડ ચંદન છે એની સુગંધ છે એ વાતાવરણમાં પ્રસરે છે. કુમકુમનું તિલક પ્રત્યક્ષ દીકરીને જોતા કવિ એમ કહે છે કે મને આવો અનુભવ છે એ અનુભવ થાય છે કે ખરેખર દીકરી પોતે જ આ બધું સૌંદર્ય છે. દીકરી છે એ સ્વર્ગની દેવીઓની, દીકરીમાં સ્વર્ગની દેવીઓ છે એની ઝલક દેખાય છે અને દીકરીમાં સુખડ ચંદન અને કુમકુમના તિલકમાં જે સૌંદર્ય રહેલું છે એ ખુદ દીકરી એ સૌંદર્ય છે. બીજી પંક્તિ. સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે, કે સ્નેહના ઝરણાનું જ આ પરિણામ છે, કે દીકરી છે એ હંમેશા બધા પ્રત્યે સ્નેહ છે એ વહાવે છે. એટલે કવિ કહે છે કે દીકરી છે એ ખુદ સાક્ષાત સ્નેહનું ઝરણું છે અને એનું જ સ્નેહના ઝરણાનું જ આ પરિણામ, એટલે કે દીકરી જ આ સ્નેહનું પરિણામ ફળ છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી, કે જેવી રીતે શિલ્પકાર છે એ ખડકમાંથી કોતરીને સરસ મજાની મૂર્તિ છે એ તૈયાર કરે છે, એવી જ રીતે માતા પિતા છે એ દીકરીમાં એવા સરસ સંસ્કારો નાખીને જેમ ખડકમાંથી સુંદર મૂર્તિ બને છે એવી રીતે દીકરીને સંસ્કાર આપી અને સરસ મજાની દીકરી છે એનો ઉછેર કરે છે. ગુણવાન અને સંસ્કારી દીકરીનો ઉછેર કરે છે. ત્યાર પછી છે ત્રીજી પંક્તિ. લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ કાયમથી ફળકમાં દીકરી, તો કે લાજ મર્યાદા શરમ ગૌરીવ્રત જેવી પરંપરાગત હારમાળાઓમાં દીકરી હંમેશા બીકમાં જ ઉછળતી રહે છે. લાજ અને મર્યાદા એટલે શું, તો કે અમુક નીતિ નિયમો છે એ દીકરીને સતત પાળવાના હોતા હોય છે. શરમ
લાજ, મર્યાદા અને શરમ આ 3 ગુણો છે. એ 3 ગુણો વડે આ દીકરી છે એ ઢંકાયેલી છે. હંમેશા આ ગુણોની મર્યાદામાં જ રહીને એમને જીવન જીવવાનું હોય છે. અને ગૌરી વ્રતોની હારમાં, અને કેટલા બધા વ્રતો છે, હાર એટલે એક પછી એક, એમ હારમાં, આ વ્રતોની હારમાં અને આ ગુણોમાં દીકરી છે એ ઉછરે છે. પણ કેવી રીતે? કાયમ એટલે હંમેશા, ને ફડગ એટલે બીકમાં, ડરમાં એ હંમેશા ઉછરતી રહે છે. લાજ, મર્યાદા, શરમ અને ગૌરી વ્રતોની પરંપરામાં રહી અને દીકરી છે એ કાયમને માટે બીકમાં રહી અને ઉછરતી રહે છે. ત્યાર પછીની પંક્તિ, જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે. કવિ એમ કહે છે કે જે શિરે હું હાથ ફેરવતો, કે જે મસ્તક ઉપર, કે પહેલાં જેના મસ્તક ઉપર હું હાથ છે એ મારો ફેરવતો હતો, એટલે હું એને આશીર્વાદ આપતો હતો, હું એને આશીષ આપતો હતો, હવે એ હાથ દે. વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. અને હવે એ હાથ દે, તો કે આજે મને એ સહારો આપે છે. હાથ દે, હવે એ હાથ દે, એનો મતલબ એમ કે કવિ એમ કહે છે કે પહેલાં જ્યારે મારો હાથ છે દીકરીના ઉપર પડતો અને આશીષના રૂપમાં, આશીર્વાદના રૂપમાં, હવે એનો હાથ છે એ મને સહારો આપે છે, ટેકો આપે છે. વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી, કે દીકરીની સમજદારી આસમાન સુધી ફેલાયેલી છે. એની જે સમજણ છે, એની જે સમજદારી છે એ ખરેખર આસમાન સુધી વિસ્તરેલી છે, આસમાન સુધી ફેલાયેલી છે. એટલે કવિ કહે છે કે મારો હાથ એક દિવસ મારી દીકરીના મસ્તક ઉપર ફરતો, આશીર્વાદ છે એ આપતો, પણ આજે એનો હાથ છે એ મને સહારો આપે છે. અને દીકરીની આ સમજદારી છે, દીકરીનું આ જે ચતુરાઈ છે, એની વિચાર છે એ આસમાન સુધી, આકાશ સુધી વિસ્તરાયેલો છે, એટલે કે ફેલાયેલો છે. ત્યાર પછીની પંક્તિને છેલ્લી પંક્તિ, સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. તો કે જ્યારે શરણાઈના સૂર સંભળાય છે, સગા સંબંધીઓ છે એની ભીડમાં જ્યારે દીકરીની યાદ આવતા આંખમાં આંસુ છે એ આવી જાય છે, અને ભીની થયેલી એ આંખમાં, પલકમાં દીકરી છે એ પ્રત્યક્ષ દેખાય છે. કે જ્યારે પણ કોઈનો વિદાય પ્રસંગ હોય દીકરીનો, ત્યારે આવા સમયે શરણાઈના સૂર સંભળાતા હોય અને સગા સંબંધીઓની ભીડ હોય છે, ત્યારે આંખમાં આંસુ આવી જાય છે, અને એ ભીની આંખમાં દીકરી છે એની ઝલક છે, એ ઝલક છે એ દેખાય છે. એ પ્રત્યક્ષ જાણે કે દીકરીને જોતા હોય એવું ચિત્ર છે એ આંખની અંદર ખડું થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને સમજાઈ ગયું હશે. આપણે હવે સ્વાધ્યાય જોશું. દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે? તો દેવીની ઝલકમાં, દેવીઓની ઝલકમાં. બીજું છે, દીકરીની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણે કહી શકાય? કે દીકરીની સમજણ છે એ વિસ્તરેલી છે એવું કયા કારણે કહી શકાય? તો કે પિતાને સહારો આપે છે તેથી. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો. કવિ સ્નેહનું ઝરણું છે એ કોને કહે છે? કે સ્નેહનું ઝરણું છે એ કવિ કોને કહે છે? તો કે સ્નેહનું ઝરણું છે એ કવિ દીકરીને કહે છે. કે જેવી રીતે ઝરણું વહેતું હોય છે એવી જ રીતે દીકરી છે એની અંદરથી આ સ્નેહરૂપી ઝરણું છે, આ સ્નેહરૂપી ગુણ છે એ સતત ને સતત વહેતો રહે છે. દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શો ફરક? તો કે દીકરીને માથે હાથ ફેરવવો એટલે પિતા એની દીકરી ઉપર હાથ રાખીને આશીર્વાદ આપે, અને દીકરી હાથ દે એટલે દીકરી પોતાના પિતાને સહારો આપે છે. દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દોમાં કહો.
કે દીકરીનો ઉછેર છે એ કેવી રીતે થવો જોઈએ. કે દીકરી છે એ પારકું ધન નથી કે પારકી થાપણ નથી, પરંતુ દીકરી તો તુલસીનો ક્યારો છે અને એ પવિત્ર છે અને રોજ આપણે એનું સિંચન કરીએ, રોજ એમાં આપણે પાણી પાઈએ, એવી જ રીતે દીકરી છે એ સારા સંસ્કારો છે એનું સિંચન કરવું જોઈએ કે જેથી કરીને તે જ્યાં જાય ત્યાં પોતાના સંસ્કારો છે એનાથી સૌના દિલ છે એ જીતી શકે અને તેનો સર્વાંગી વિકાસ પણ થાય અને તેના માટે તેને તમામ તક છે એ આપવી જોઈએ. એને દરેક સમયે છે એને યોગ્ય સંસ્કારો છે એ ખરેખર આપવા જોઈએ. સમજદાર, ગુણિયલ, કુટુંબવત્સલ દીકરીઓ છે એ પિયર અને સાસરુ એમ બંને કુળ છે એ બંને કુળને ઉજાડે છે અને એવી રીતે એનો ઉછેર છે એ ખરેખર કરવો જોઈએ. સ્વર્ગની એક દેવીની ઝલકમાં દીકરી, સુખડ ચંદનને કુમકુમ તિલકમાં દીકરી. વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલી જે કાવ્યની પંક્તિ છે એ સમજ્યા, એ પંક્તિનો સાર છે એ એમાં લખવાનો છે. અને એવો પણ પ્રશ્ન આપણને મોટો છે એ પૂછાય કે દીકરી ગઝલની સમીક્ષા કરો, અથવા તો દીકરી ગઝલ દ્વારા પિતા તરીકે કવિએ દીકરી પ્રત્યેના મનોભાવો કઈ રીતે વ્યક્ત કર્યા એ જણાવો. આવો પ્રશ્ન છે એ પણ મોટા પ્રશ્નમાં 3 માર્કના પ્રશ્નમાં કે 4 માર્કના પ્રશ્નમાં પૂછાઈ શકે. તો દીકરી ગઝલની સમીક્ષા કરો, એમાં એવો પ્રશ્ન જો પૂછાય તો તમારે આખા કાવ્યનો સાર છે એ લખવાનો. સૌથી પહેલાં તમારે પેરેગ્રાફ કરી અને લખવાનું કે દીકરી ગઝલમાં કવિ અશોક ચાવડાએ દીકરીના ગૌરવ અને ગુણોની વાત છે એ કરેલી છે અને ત્યાર પછી તમારે આખા કાવ્યનો સાર છે એ લખવાનો. આના પછીના લેક્ચરમાં આપણે એના પછીનો પાઠ છે એ આપણે જોશું, વાયરલ ઇન્ફેક્શન.